વિદ્યાર્થી મિત્રો, એસવાય બીકોમના ગુજરાતી વિષયના અભ્યાસક્રમમાં થોડીક સરસ વાર્તાઓ ભણવામાં છે. સરસ મને લાગે, પણ કોમર્સવાળા અમે વાંચતા હોતા નથી, એટલે એમને આ વાર્તાઓ મૂંઝવે છે. તો એક પછી એક આપણે આ બધી વાર્તાઓની વાત કરીશું. પહેલી વાર્તાની વાત કરીએ પન્નાલાલ પટેલની એળે નહીં તો બેળે. કોઈ પણ સર્જક વિશે થોડુંક જાણવું જોઈએ, એટલા માટે આપણે દરેક વાર્તામાં સર્જક વિશે થોડીક વાત કરીશું. એળે નહીં તો બેળેનો અર્થ થાય આમ નહીં તો તે રીતે, આ રીતે નહીં થાય તો તે રીતે કરીશ, પણ કરીશ તો ખરો જ. એટલે કોઈ પણ રીતે કામ પાર પાડવું એને એળે નહીં તો બેળે. અંગ્રેજીમાં બાય હુક ઓર બાય ક્રુક જે કે એ જ આપણું ગુજરાતીમાં એળે નહીં તો બેળે. તો વાર્તાકાર પન્નાલાલ પટેલ આમ તો માનવીની ભવાઈ, મળેલા જીવ, વળામણા જેવી નવલકથા માટે બહુ જાણીતા છે. પણ ગુજરાતી ટૂંકી વાર્તામાં પન્નાલાલનું આગમન એ બહુ મોટું સ્થિત્યંતર ગણાય. પન્નાલાલ પટેલની વાર્તાઓ, એની અંદર ભાષાને અને સર્જકતાના જે ચમકારા જોવા મળે. લગભગ 26 વાર્તા સંગ્રહ અને 400 જેટલી વાર્તા પન્નાલાલ પાસેથી મળે. એટલે સંખ્યાની દ્રષ્ટિએ અધધ કહી શકાય એટલી 474 વાર્તા પન્નાલાલ પટેલે આપી છે. પણ વાર્તા રસ અને ભાષા માટે ગમી જાય એવી તો 150-200 વાર્તા મળે. પણ કાળના પ્રવાહમાં ટકી જાય કળાની દ્રષ્ટિએ એવી 20થી 25 વાર્તા પન્નાલાલ પાસેથી ચોક્કસ જ મળે. એમની વાર્તાઓનો જે વિશેષ છે, જાનપદી પરિવેશ, જનપદ એટલે ગામડું, તો ગામડાનો પરિવેશ, લોકબોલીનો વિનિયોગ, પાત્ર માનસના મનોમંથનોને નિરૂપતી વિશિષ્ટ આલેખન રીતિ, એમની વાર્તાઓને કલાની દ્રષ્ટિએ એકદમ ઉત્કૃષ્ટ બનાવે છે. મોટે ભાગે તમે એમની વાત્રકને કાંઠે, ભાથીની વહુ, સુખ દુઃખના સાથી, કંકુ આવી વાર્તાઓના નામ સાંભળ્યા હશે. સાચા સમણા એમની બહુ જાણીતી વાર્તા. એમની ગ્રામ પરિવેશની વાર્તાની જે તાકાત છે એ ગજવેલ જેવી તળપદી બોલી અને પાત્રોનો જાત સાથેનો સંઘર્ષ એ એમની મોટા ભાગની વાર્તાઓને હંમેશા જીવે, ચિરંજીવ નીવડે એવી બનાવે છે. પન્નાલાલ પટેલની વાર્તાઓમાં દાંપત્ય જીવનના બહુ જ નાજુક પ્રશ્નો એ બહુ સરસ રીતે આલેખાયા છે. અને આ જે દાંપત્ય જીવન છે એ વિલક્ષણ દાંપત્ય જીવન છે. એ ઓરતા હોય, એ ભાથીની વહુ હોય, એ રેશમડી હોય, એ દાધારંગી હોય, આ બધી વાર્તાઓમાં જે દાંપત્ય જીવન છે એ બહુ વિલક્ષણ છે. અને એવી જ વિલક્ષણ એની સ્ત્રીઓ છે. તો એવી એક વાર્તા અને એવી એક વિલક્ષણ સ્ત્રી, એની વાત એળે નહીં તો બેળે. એની નાયિકાનું નામ છે રૂખી. કોદર સાથે એના લગ્ન થયા છે, પણ રૂખીની માં ખેતી, એ તો ભવની ભવાઈ છે એવું પન્નાલાલે કહ્યું છે. ખેતીના કામમાં, ઘર કામમાં આ યુવાન બનેલી દીકરી એટલી બધી મદદગાર છે કે માં એને સાસરે મોકલવા તૈયાર નથી. દરેક વખતે કોદર તેડવા આવે અને દરેક વખતે માં જુદા જુદા બહાનાઓ આપી દીકરીને જવા દેતી નથી. દીકરી યુવાન વયની છે, એને પણ પતિ સાથે રહેવું છે, પણ માંથી ઉપરવટ દીકરી જઈ શકતી નથી. તો કોદર અને રૂખી વચ્ચે રૂખીની માં અંતરાય બનીને, અવરોધ બનીને ઊભી છે.
કામની લાઈમાં એ દીકરીનું આણું પાછું ને પાછું ઠેલે જ જાય છે. બહાના દર વખતે જુદા છે. દીકરીનું હૈયું શું ઈચ્છે છે એ માં સમજવા તૈયાર જ નથી. જો દીકરીના હૈયાને ન ગણકારે તો જમાઈના હૈયાની તો આ માને શું પડી હોય. એના ખેતીવાળા ઘરમાં યુવાન દીકરી કેટલી ઉપયોગી હતી એટલી જ એની સમજ હતી. એનાથી આગળ આ માં કશું વિચારવા તૈયાર જ નથી. આપણને એવી નવાઈ લાગે કે આવી માં હોય પણ હોય. કોદર એટલે કે જમાઈ એટલે કે રૂખીનો પતિ દર વખતે સાસુની દાદાગીરી ચલાવી લેતો. દરેક વખતે ખાલી હાથે પાછો ફરી જતો. કારણ કે મૂળભૂત રીતે કોદર સજ્જન માણસ હતો, પણ એનું ખોરડું ખેતીવાળું હતું. એટલે એક દિવસ હવે એ નક્કી કરીને આવ્યો છે કે આજે તો ખાલી હાથે પાછો નહીં જ આવું. આવા દ્રઢ નિશ્ચય સાથે એ એના એક મિત્રને લઈ અને સાસરે પહોંચે ત્યારે સાસુનું વલણ દર વખત જેવું જ છે, જડ. સાસુની દાદાગીરી અને દમદાટી સામે એ અકળાઈને બોલી ઉઠે છે, નહીં આવે તો ચોટલો ઝાલીને લઈ જઈશ. આવી આકરી વાત, અઘરી વાત એનાથી બોલાઈ જાય છે. પણ પેલી પત્ની રૂખી એને મેણું મારે છે, હાધ્યો હાધ્યો હવે ચોટલો, 20 વખત તો ધક્કા ખાધા, તું હું ચોટલો ઝાલવાનો. પત્નીનું આવું મેણું કોદરના અહમ પર સીધો ઘા કરે છે. તમતમી ઉઠેલો કોદર ખરેખર જ રૂખીને ચોટલો ઝાલીને આગળ કરે છે. અને આવો ગુસ્સામાં આવી ગયેલા જમાઈનો રસ્તો રોકવાની હિંમત સાસુમાં પણ નથી. એટલે કોદર આટલા વખતથી જે જતું કરતો હતો એ રૂખીના માટે જતું કરતો હતો કે એની માનું અપમાન કરું તો પત્નીને ખરાબ લાગે એટલે. પણ પત્ની ઉઠીને મેણું મારે એટલે આજે તો એને ચોટલો ઝાલી જ લીધો. પોતાની ઉતાવળ રૂખીનું મન ભાંગી નાખશે એવો એને ડર હતો. એટલે રૂખીના મનને આઘાત ન પહોંચે એટલા માટે દર વખત એ ખમી ખાતો હતો. પણ આ તો સામેથી પડકારાયો, સામેથી મેણું માર્યું. આટલા ધક્કા તો ખાધા. જરાક પ્રાકૃત લાગે એવા ઘટનાક્રમવાળી વાર્તામાં ગામડાના લોકોના અજ્જડ વર્તનની સમાંતરે માનવ મનનું અકળ વર્તન આલેખાયેલું છે. રૂખી બહાર નીકળ્યા પછી એને મેણું મારે છે, થોડેક આગે ગયા પછી. કારણ કે પેલો એના દોસ્તારને લઈને આવ્યો છે, લઈને જાય છે ચોટલો પકડીને. સાસુ બોલે છે, આપણા બૈરા મનેકનું શું કામ, એ તો પીટ્યો ભીલ થઈને ઊભો રહે, પણ આપણાથી કાંઈ થોડું એના જેવા થવાય. અને એ રડવા બેઠી. ગામમાં માં રોતી હતી, ફળીના નાકે ખેતરમાં દીકરી રોતી હતી. ભગો જે કોદરની ભેગો આવ્યો છે એને ચિંતા થાય છે. કોદરે હજી રૂખીનું ગળું છોડ્યું નહોતું. એનો ગુસ્સો હજી એવો જ હતો, કદાચ વધારે ઉગ્ર હતો. રૂખીને ધક્કો મારતા એકનું એક વાક્ય ક્યાર નહીં બોલતો હતો, આ જુઓ ને, હું ઉલટો દયા ખાતો હતો ત્યારે ઉપરથી મને જ મેણું મારવા આવી. લે ત્યારે હવે રૂખીનો ચોટલો ઝાલતા બરાડી ઉઠ્યો. નાગણ તો આ કે બીજી કોઈ. અને રૂખીને એણે ઝંઝેડી નાખી. ઉપરથી કાં તો લાત મારે. જમનાને બીક લાગી. જમના એટલે રૂખીની બહેનપણી. જમનાએ એનો હાથ પકડીને ફરી મેણું માર્યું. હવે રહેવા દો ને તમારી મરદાઈ. આ તો રૂખીએ આટલું મેણું માર્યું ન હોત તો ઠાલા હાથે ઘરે જાત. અરે જવા માટે ઊભા થયા હતા. અને રૂખી ડુસકા ભરતી કહે છે, 2 પૈસા બહાર અક્કલ તો છે નહીં. હવે પેલો કોદર કહે છે, મને શી ખબર કે એણીએ આવું કરાવવા મેણું માર્યું હશે.
પેલી જમના બેનપણીની મજાક કરતી કે છે, કીધું તો ખાધો ને પેટ ભરીને મેથી પાક. આટલા મારના દુઃખમાંય રૂખીની હોઠ પર હાસ્ય હતું. જમના એને ચૂંટીઓ ભરીને કહે છે, જો લુચ્ચી, જાઓ હવે માપો રસ્તો. કોદરે પગ ઉપાડ્યા, પાછળ ભગાએ પણ રૂખી બેનપણીને કહે છે, જોજે હો મારી માને ખબર ન પડે, નહીં તો જન્મ ભરેના આંગણામાં પગ નહીં મૂકવા દે. કોદર પાછા જતા રૂખી સાંભળે એમ કોદરને એનો દોસ્તાર ભગો કહે છે કે, કોદર, મારું બેટું આ તો ઉલટું નીકળ્યું. શું? અરે ગામ આખું કહેતું હતું કે રૂખી ભાભીએ તને કામણ કર્યું છે, પણ આ તો ઉલટું તારું કામણ નીકળ્યું કે એને પરાણે તારી ભેગું જ આવું છે. આટલામાં મને એક બૈરું દેખાડ જેને સાસરે આવવા આમ સામેથી માર ખાધો હોય. તારા જેવા પાણી વગરના ધણીને આમ પાણી ચડાવ્યું હોય. કોદર અને ભગો આગળ આગળ જાય છે, પેલી પાછળ ચાલી આવે છે. માન ન માન કોદર, પણ મારું બેટું ત્યાં બાઈ પર કાંઈક તો મોહણી કરી છે, નકર આમ એળે નતી મારી તો એણે બેળે માર ખાધો. પણ આવી ખરી, એળે નહીં તો બેળે. પતિ કંઈ કરી શકે એમ નથી એવી ખાતરી થવાથી આ સ્ત્રી સામેથી એવી પરિસ્થિતિ ઊભી કરે છે કે પતિએ એને લઈ જ જવી પડે. તો એળે નહીં તો બેળે. કોદર જે અર્થ કરે છે એના કરતા રૂખીના મનમાં જુદો છે. આમ નહીં લઈ જા તો આમ પણ આવીશ. માને પણ એને વગર કહે કેવું છે કે તું આમ નહીં જવા દે તો હું આમ જઈશ, પણ હું જવાની તો ખરી. તો એળે નહીં તો બેળે.